હારું હારું ખાઓ, હારું હારું ગાઓ, હારું હારું જુઓ, હારું હારું સાંભળો, હારું હારું ને હાચું હાચું જીવો ને. ખાનપાન ભેળસેળિયા, કાનથી એવું એવું સાંભળે કે મન બગડે, આંખથી એવું જોવે કે મન બગડે. પાપ અને પુણ્ય એ બંને નેત્ર અને શ્રોત્રથી જ ભીતર પ્રવેશ કરે છે. તો મનને પવિત્ર રાખવા માટે કલ્યાણ થાય એવું સાંભળો, કલ્યાણ થાય એવું જુઓ. એના માટેની જ વ્યવસ્થા સમયે સમયે થતી રહે છે. કથાઓના આયોજન થતા રહે છે. મંદિરોમાં, આશ્રમોમાં સત્સંગ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ જમાનો છે, તો એના ઉપર પણ કથાઓ, પ્રવચનો સાંભળવા, સંસ્કૃત શીખવું હોય તો એ શીખવા માટે, ઉપનિષદોના વિશે ક્લાસીસ જોતા હોય તો એ બધું ઓનલાઈન છે. શીખવું હોય તો નકરી આ કચરા જ જોવા હોય ને, રીલું જ જોવી હોય, રીલું અને એમાં ટાઈમ પાસ કરતા કરતા રાતના 1:30 ક્યાં થઈ જાય. હુતા નથી છોકરાઓ, સ્લીપ ડિપ્રાઇવ્ડ છે. આમ કોઈની પાસે ટાઈમ નથી, પણ મોબાઈલમાંથી બહાર નીકળે તો દુનિયામાં જોવા જેવું ઘણું બધું છે.